અહીં વિલાસભાઈ સામાન કઢાવવાનું લઈ લઈએ પહેલા. તો ભાઈઓ અત્યારે આપણે નીકળી ગયા છે ચા પીવા માટે અને બહુ જોરદાર ઠંડી લાગી રહી છે. બહુ ખરાબ હાલત થઈ ગઈ છે. મેં વિચાર્યું મોજા ભરીને આવું. સ્ટીકર મારતા તો ભાઈઓ બધા ભાઈઓ રૂમ પર આવી ગયા છે અત્યારે અને જયેશભાઈ ઇમ્પોર્ટન્ટ કામ કરી રહ્યા છે અને આપણા નરેશભાઈ ભાઈઓ મને ખબર હે કઈ નહીં થઈ જાય દેખના ઘણા બધા. તો ભાઈઓ આજે બનાવીએ છીએ અમે મગ રોટલા અને ભાત.
તો તમારે ખાવું હોય તો કમેન્ટ કરજો. બરાબર એટલે અમે તમને ઓનલાઈન પ્રોવાઈડ કરી આપીશું. ફેસિલિટી અહીંયા અવેલેબલ છે. હા ચલો તો હવે આપણે અંદર અનુજભાઈ ને યુવરાજભાઈ જોડે જાઓ. અત્યારે રોટલા મેં બનાવી દીધા છે. હવે અનોજભાઈ શાક બનાવશે. મગ મૂક્યા છે સડવા માટે અને ભાત પણ મૂકી દેશે અહીંયા અનોજભાઈ. રોટલા જોઈ શકો છો. ક્યાં મૂકાશે ભાત? અહીંયા બનાવે યાર. ભૂખ લાગી જાય. મરી જાવ બનાવ્યું. યુવરાજભાઈ પાપડી સાંજે બનાવશું ને આજે? પાપડી અને રોટલી હે ને? ઘઉંની રોટલી ને પાપડી બનાવશું. રોટલા શાનદાર બનાવી દીધા છે અને કુકરમાં સડી રહ્યા છે મગ અને અહીંયા મૂક્યા છે ભાત. જમવાનો મજા આવશે. મરસા આવી ગયા છે વાટીને. મરસા ખાઈ જાવ તો મરસા રોટલો બહુ શાનદાર ટેસ્ટ આવે યાર. મજા આવે મરસા રોટલો ખાવાનો. ભાઈઓ તો અહીંયા આપણે રીડિંગ કરતા હતા, જોઈ શકો છો તમે. ખતરનાક લાજવાબ રીડિંગ ચાલી રહ્યું છે અત્યારે. ભાઈઓ ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે પાણી ભરવા માટે ક્રાઇમ બ્રાન્ચ ઉપર. તો પાણી ભરી અને પછી લઈ જઈએ. હા ગાડી આપણી જો અહીંયા પડી છે. તો ભાઈઓ અત્યારે આપણે પાણી ભરી લાવ્યા છે. હવે લિફ્ટમાં લઈ જઈએ. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ છે લિફ્ટ. તો યુવરાજભાઈ બટન દબાવી દો. ચાલો ચીમ ખુલ જાઓ. તો ખુલી ગયું છે પાણી. આપણે દેખો ભર લાગે છે ગાડી. ઓટોમેટિક જ બંધ થાય ને ભાઈ. બીજા અહીં બટન દબાવે ને બીજા દબાવે. ઉતાવળ હોય ને જલ્દી ઉતાવળ હોય ને એ દબાવે. બાકી આપણે જેવા ચાલે. હું ભરાઈ જાઉં પછી બંધ રહેવા દો. ચાલો આવી ગયો આપણો ફ્લોર. અત્યારે આપણે જઈ રહ્યા છે 24માં. બધું લાવવાનું છે. તેલ લાવવાનું છે અને બીજું બધું કરિયાણાનું સામાન લાવવાનું. તો અનસભાઈ બાઇક નીકાળશે બહાર. શું કહેવું અનસભાઈ? નીકાળો ફટાફટ. ચલો ચલો. મને વાહે બેવાની મજા આવે યાર. તમને કઈ ઠંડી નહીં લાગે ને કઈ નહીં. આરામથી મસ્ત બેસી જવાનું. જવા. તો ભાઈઓ ફાઇનલી આપણે પહોંચી ગયા છે 24માં અને 24નું સર્કલ આવી ગયું છે. બહુ દિવસ પછી આવ્યા છે આપણે અહીંયા. તો અહીંનો નજારો તમને બતાવી દઉં. આ સર્કલનું નામ શું છે? ગણપતિનો ગ અને છ. ગ છ છે, જોઈ શકો છો. શાનદાર. ગાંધીનગરમાં આટલા બધા આવા બધા બહુ બધા સર્કલ હોય છે. આમાં ખબર પડતી નથી બરાબર હે ને. શાકભાજીની માર્કેટ એ બાજુ આવેલું છે. તો આપણે જવાનું છે બધું કરિયાણાનું સામાન લેવા માટે અને શાકભાજી લેવા માટે. અહીં પબ્લિક તમને દેખાતી હશે. રજવાડી છે અહીંયા ચા મળે છે. એટલે બધી પ્રિપેરેશનવાળી પબ્લિક છે ને, પ્રિપેરેશનવાળા સ્ટુડન્ટ બધા એ અહીંયા ત્યાં આગળ ચા પીએ બધા હે ને. તો આપણે જઈએ અત્યારે શાકભાજી માર્કેટ બાજુ અને ત્યાંથી આપણે ડુંગળી લેવાની છે અને ઘણું બધું વસ્તુઓ લેવાની છે. તો જઈએ અને તમને બતાવીશું. આપણા અનોજભાઈ અત્યારે ગાડી ચલાવી રહ્યા છે અને હું પાછળ બેઠો વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું. તો જોઈ શકો છો તમે. સ્ટુડન્ટ આ સેક્ટરમાં સ્ટુડન્ટ વધારે રહે નહીં અનોજ? સ્ટુડન્ટ વધારે રહે ને? ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન કરવાવાળા સ્ટુડન્ટ વધારે રહેતા હોય છે અહીંયા આ સેક્ટરમાં. અહીંથી બધું નજીક પડે. લાઇબ્રેરી પણ અહીંયા હોય છે પ્રાઇવેટ અને માર્કેટ બી નજીક પડે અને બધું. અનોજ લોકો પહેલાં અહીંયા રહેતા હતા હે અનોજ? આ 24નું મંદિર છે. તમે 24માં રહેતા હોય તો આ મંદિર જોયું હશે તમે. સામાન કરિયાણાનું લઈ લઈએ પહેલાં. આપણે અહીંયાથી ડુંગળી લઈ રહ્યા છે 2 કિલો. 2 કિલો 50ની 2 કિલો છે. તો લઈ લઈએ ફાઇનલી. અને પબ્લિક તમે જોઈ શકો છો. બહુ જ શાનદાર, બહુ જ ભીડ છે અત્યારે અને બૂમા બૂમ ચાલી રહ્યું છે અત્યારે. ઘણા મરચાં આપણે લેતા જઈએ ત્યાંથી. અમે દર વખતે માસીના ત્યાંથી લઈએ છીએ
ત્યાં આગળ તો ત્યાંથી લઈ લઈએ ધણા મરસા. ત્યાં આપણે મરસા લઈ જઈએ તીખા. સામાન આપણે એટલું બધું લઈ આવ્યા છે. ટામેટા લઈ આવ્યા છે, પછી આ ડુંગળી છે, પછી મસાલો છે, પછી એ પનીર છે, પનીર. પછી ગાડી આ બધું છે ને, આ મસાલો છે બધું. પછી રોટલા ભાઈ બનાવી દીધા છે કમ્પ્લીટ. દેખો રોટા બનાવી દીધા છે, ભૂકા કાઢ નહીં ક્યાં है नहीं युवा ऐसे युवराजे रोटा बनाया છે તે બનાયા તને રોટા તો બનાવતા આવડી ગયા તને તો બધું આવડી ગયું ને તું આવ્યો તાયો પણ એ આવ્યો તાયો પણ બધું શીખી ગયો માણસ એવો માણસ જોઈએ આપણે પેલીમાં બેડવાઈ જાય બી શકું હાલ દે શકું અહીંયા ખાલી શાક બનાવતા કઈ કોણ બસ બીજું કંઈ નહીં આવડે લે હા તને ખીચડી બનાવતા નથી કોણ આવડતી એટલે ખીચડી બનાવતા કોણ આવડતી ખીચડી બનાવતા નથી કોણ કી બનાવે तो भाइयों आप लोग ने आपने एंड कर दिया एंड करो डायरेक्ट एंड करो मेरा बोला ओके मित्र ओके तो फाइनली आवाज लोग મને આપણે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો અને શેર ભી કરો થેન્ક યુ ફોર વોચિંગ ને દેખો તમે બધા કરો હાલો બાય કરો ચાલો એ ખાવાડી